જય ભોળાનાથ શ્રી માનેશ્વર મહાદેવ. હવે જીસીબી આપણે આવી ગયું છે, તો વિડીયોની અંદર બન્યા રહીજો. તમામ તમને આની અંદર બતાવું કઈ રીતનું કામ થઈ રહ્યું છે. વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવા દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે. તો વિડીયોની અંદર તમે જોજો તમામ કામ જીસીબીથી કઈ રીતે કરવામાં આવે છે તે તમને હું વિડીયોના માધ્યમથી આમાં બતાવું છું. જો શરૂઆત આપણે દરવાજેથી કરવામાં આવેલી છે, કેમ કે દરવાજેથી શરૂઆત કરવી તો જ અંદર મોટું વાહન જઈ શકે. એટલે તમામ વ્યક્તિ માટે આ વિડીયો છે. વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. આપણે પહેલું કામ લેવાનું છે, નદીના કાંઠે જે દિવાલ બાકી છે તે પહેલાં લેવાની છે, અને તે દિવાલ આપણે બીમ કોલમ ઉપર લેવાની છે, કેમ કે નદીના કાંઠે છે ભવિષ્યમાં તકલીફ ન થાય એના માટે મજબૂતાઈથી કામ લેવાનું છે. વિડીયોની અંદર હું તમને બતાવું. પહેલાં આપણે આ ગેટનું કામ લઈ લેવી, ત્યાર પછી હું તમને બતાવું. જો હવે જે આ વાડ છે એ વાડ પહેલાં આપણે કાઢવાની છે, આખી વાડ કાઢી નાખવાની છે. નદીના કાંઠે આવેલી છે અને એલ આકારમાં છે, 120 ફૂટ એલ આકારમાં થાય છે. આ દિવાલ બન્યા પછી જગ્યા આપણે વિશાળ થઈ જશે, અને જગ્યા બહુ મોટી આ છે. જગ્યા પવિત્ર છે, અને વર્ષો પહેલાંની આપણે મહાદેવની સ્થાપના છે. જુઓ તમે, આ વાડ કાઢી ત્યાર પછી આપણે ડોબરા ખોદી નાખવાના છે. ડોબરાનું કામ લેવાનું છે. ડોબરાનું કામ થઈ ગયા પછી જ આપણે કોલમ ઊભા કરવામાં આવશે. જુઓ, કામ છે આ ઓછામાં ઓછું જીસીબી 5 કલાક હાંકવામાં આવેલું છે. એટલું મોટું કામ હતું. જો તમે નદીના કાંઠે જોઈ શકો છો, શ્રી માનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલાંની આપણી આ સ્થાપના છે, અને આવી રીતે એક સેવાનું કાર્ય છે. અને આ કાર્યની અંદર 7 થી 8 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચો છે. તો આની અંદર દરેક વ્યક્તિએ સાથ અને સહયોગ આપવાનો રહેશે. આમાં જે સેવા કરે છે તેમને એક ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. એવી જ રીતે ઈશ્વરે તમને પણ એક દાનના માધ્યમથી અહીં નિમિત્ત બનાવે છે. તો જોઈ લો તમે વિડીયોની અંદર. આ નદીના કાંઠે છે, અને અહીંયા પણ પોણી ઓછામાં ઓછી 8 ફેરા માટી જોશે, ત્યારે આનું લેવલ થશે. કારણ કે 15 ફૂટ બીમ ઊંચા લેવામાં આવશે, 7 ફૂટ અંદર અને 7 ફૂટ બહાર, ત્યારે ઉપરના તળિયાનું લેવલ થશે. જો આવી રીતનું એક જીસીબીનું કામ ચાલી રહ્યું છે. અને આની અંદર દરેક વ્યક્તિનો આપણને સાથ અને સહયોગ મળેલ છે, અને આપતા રહેજો. તમારા બધાની આ એક સેવાની અંદર સેવામાં ભાગીદાર બનજો. કારણ કે તમારું પોતાનું છે, એવી રીતે અહીં તમારે સેવા આપવાની છે. અહીંયા કોઈ વ્યક્તિએ ભેદભાવ રાખ્યા વગર એક થઈને સાથે મળીને આ સેવાનું કાર્ય આપણે બધાને કરવાનું રહેશે. મહાદેવનું સાનિધ્યમાં આપણે સારું એવું કાર્ય થાય એવી બનતી કોશિશ કરતા હોઈએ છીએ, અને આપણે સારું જ કામ કરવાનું છે. અને મહાદેવના નામ ઉપર આ જે વ્યક્તિ સેવા આપશે, જે દાતાશ્રીઓ દાન આપશે, તેનો મિત્ર એક આપશે તો અન્ય ઘણું મહાદેવ આપશે. કારણ કે દેવના દેવ મહાદેવ છે. મહાદેવના નામ ઉપર જે દાતાશ્રીઓ દાન આપશે તેને અનેક ગણું
આપશે, કારણ કે મહાદેવ દેવ એવા છે કે કોઈનું લુણ રાખતા નથી. તો આવો સૌ દાતાશ્રીઓ ઉદાર હાથે દાન આપો અને સેવાની અંદર સહભાગી બનો. કામ ઘણું બધું છે આની અંદર અને ખર્ચો પણ એવડો મોટો છે. તો આવો સૌ સાથે મળી આ એક સેવાનું કાર્ય આપણે કરીએ, કારણ કે આપણી ફરજમાં આવતું છે. આપણે નવું મંદિર ન બનાવી શકીએ, પણ આપણે જે વર્ષો પહેલાંનું છે એની અંદર આપણે નવું કરવાનું થાય તે નવું કરવાનું છે. કામ તો મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવેલું છે કે આપણે આ જગ્યા પર શું કરવાનું છે. હવે તમે જોઈ શકો છો, આ ડોબરા ગળાઈ ગયા છે. ડોબરાનું કામ સલું છે ને આવી રીતે એક પહેલું શરૂઆતમાં આપણે નદીના કાંઠેથી લેવાનું છે, કારણ કે નદીના કાંઠેથી લેવી તો જ સારું કામ ત્યાંથી થાય. કેમ કે પાયો મજબૂત પહેલાં કરવો પડે. ને જે આ વડલાના થળિયા છે આ વધારાના નડતરૂપ તે પણ આપણે કઢાવી નાખ્યા છે, જેથી કરીને આપણે જગ્યામાં નડતરૂપ ન થાય અને જગ્યા ચોખ્ખી થઈ જાય. તો એક આવી રીતે સેવાનું કાર્ય ચાલે છે.